ખબર છે કે આ સમોસા એ ભારતમાં બન્યા જ નથી ક્યારે? બિલકુલ સાચી વાત છે. ભલે ભારતમાં ખૂબ વખણાતા હોય, પણ આ સમોસા છે એ ભારતની ડિશ છે જ નહીં. મધ્ય એશિયામાં આ સમોસાની શરૂઆત થઈ હતી. અને જો વાત કરું કે આ સમોસામાં સૌથી પહેલાં શું ભરાતું હતું, એનું જે ફિલિંગ આપણે અત્યારે અહીંયા બટેટા અને વટાણા નાખીને જે એક ચટપટું ફિલિંગ બનાવીએ છીએ, સૌથી પહેલાં જ્યારે ટ્રાવેલર્સ આવતા હતા, વેપારીઓ આવતા હતા, ત્યારે એની અંદર મીટ એટલે કે માંસ અને સાથે સાથે એમાં ડ્રાય ફ્રૂટ્સ ભરતા હતા. જ્યારે ટ્રાવેલ કરતા હોઈએ ત્યારે ડ્રાય ફ્રૂટ્સને જો ખાઈએ તો એનર્જી આપણી બરકરાર રહે, એટલા માટે જ વેપારીઓ એને યુઝ કરતા હતા. અને સાથે સાથે જો વાત કરું આ સમોસા નામ કઈ રીતે પડ્યું, તો પશ્ચિમ ભાષામાં જો કહેવામાં આવે તો પિરામિડને સંબાસા કહે છે. એમને પિરામિડ જેવો જ આકાર સમોસાનો પણ હોય છે, જેથી એને સંબોસા કહેવામાં આવતું. અને ધીરે ધીરે સમોસા નામ પડી ગયું. અને ત્યારે જ્યારે ભારતમાં આવ્યું ત્યારે એમાં આપણે બટેટા અને વટાણાનું ફિલિંગ ભરીને એક સરસ મજાના પંજાબી સમોસાથી વખણાતી આ વાનગી હવે ધીરે ધીરે દરેક સ્ટેટ સુધી પહોંચી છે.